હેલો મિત્રો, તો હું તમને આ શીખવાડું છું કે ડબલામાં પાણી કેવી રીતે ભરવું. તો તમારે એક આવું ડબલું લેવાનું છે અને એ ડબલાને જે નળમાં પાણી આવતું હોય એ નળની નીચે ડબલું રાખવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ડબલાને આઘું કે પાછું નથી રાખવાનું, બિલકુલ નળની સેન્ટરમાં ડબલું રાખવાનું છે. પછી તમારે ધીમેકથી નળ ચાલુ કરવાનો છે. જેવું નળમાંથી પાણી આવવા લાગશે એટલે તમારું ડબલામાં પાણી ભરાવા લાગશે. ડબલું જેમ જેમ ભરાતું જશે એમ એમ પાણી ઉપર આવતું જશે અને જેમ આખું ડબલું પાણીનું ભરાઈ જાય પછી તમારે ધીમેકથી નળને બંધ કરી દેવાનો છે. નળ બંધ કર્યા બાદ ડબલું તમારે લઈ લેવાનું છે. બસ આવી રીતે તમે પણ ડબલામાં પાણી ભરી શકો છો. અલે હાંભળો હો, હું બજાર જઈને આવું. બાથરૂમમાં કપડાં પડે હા, એ ધોઈ નાખજો, નકર હું આવીને ધોઈ નાખીશ. આ મારી હારી હું કઈ જઈ, મને તો કોઈ ખબર જ ના પડી. કપડાં ધોવાનું કીધું કે મને ધોવાનું કીધું? બજારમાં જાઉં છું વસ્તુ લેવા, તો તમારે કઈ પણ લાવવું હોય ને તો વિચારી રાખજો. ત્યાં સુધી હું મારું લિસ્ટ બનાવી નાખું છું. લિપસ્ટિક, આઈલાઇનર, સ્પ્રે, ફાઉન્ડેશન, બસ. ઓકે, બોલો તમારું. એક કપડા ધોવાનો સાબુ, એક કપડા ધોવાનું પાવડર નું પેકેટ અને હાવણી થોડીક તૂટી ગઈ છે, એક નવી હાવણી. આ મહિનામાં તમે ત્રીજી સાવણી તોડી. વાળવાનું થોડુંક ધીમે રાખો ને. આ વખતે હવે કરી નાખો, પછી નહીં થાય.